ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? બહુ સરસ. 2 દિવસ મોજ કરી શનિ રવિ, આજે બહુ ફરતી ભણવાનું સારું. બરાબર મિત્રો, આપણે ગ્રામર શીખી રહ્યા છીએ અને ગ્રામર ઘણા તમે શીખી રહ્યા છે. વી હેવ બીન લર્નિંગ ગ્રામર ફોર અ લોંગ ટાઈમ એન્ડ નાઉ ધ ટાઈમ હેઝ કમ ટુ ડુ પ્રેક્ટિસ. બરાબર, સમય આવી ગયો પ્રેક્ટિસ કરવા માટેનો. તો આપણે લાસ્ટ ટાઈમ પ્રેક્ટિસ કરી હતી કમ્પ્લીટ સેન્ટેન્સના વાક્યોની. આજે આપણે એક ટોપિક લઈશું જેનું નામ છે આઇડેન્ટિફાય લેંગ્વેજ ફંક્શન. એટલે શું મિત્રો? તમને પરીક્ષામાં એક વાક્ય આપેલું છે, એ વાક્યની નીચે 4 ઓપ્શન આપેલા છે, A, B, C, D, અને એ 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો છે એ તમારે જવાબ પસંદ કરવાનો છે. તો તમારે વાક્યને સમજવાનું છે કે એ વાક્યમાં કયું ફંક્શન છે. એ ફંક્શન સમજ્યા પછી એ વાક્યમાં જે ઓપ્શન આપેલા એ તમારે સિલેક્ટ કરવાના છે. જેમ કે મેં અહીંયા ઘણા બધા ઓપ્શન લખેલા છે આ વાક્યના જવાબ માટે. તમારે એક્ઝામમાં 4 આપેલા છે, A, B, C, D. તમારે 4માંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો મિત્રો પ્રેક્ટિસ કરીશું. આજે ટૉપિક છે આઇડેન્ટિફાય એટલે ઓળખવું, લેંગ્વેજ ફંક્શન. પહેલું વાક્ય છે, યુ હેડ બેટર ટેક રેસ્ટ ફોર 2 days. આપણે શીખવાડ્યું હતું કે ઇંગ્લિશમાં સલાહ આપવા માટે શું વપરાય? શુડ વપરાય. એક શું વપરાય? શુડ. બીજું વપરાય હેડ બેટર. ઓકે, અને એક ઓટ ટુ પણ વપરાય, ઓટ ટુ. તો અહીંયા શું કહેવા માગે છે કે તારે 2 દિવસ સલાહ લેવી જોઈતી હતી, અથવા તારે 2 દિવસ તારે 2 દિવસ આરામ કરવો જોઈતો હતો. તો જ્યારે વાક્યમાં હેડ બેટર આવે, જ્યારે વાક્યમાં શું આવે? હેડ બેટર. તો જવાબમાં શું આવશે? શોઈંગ સજેશન, એડવાઇસ. ઓકે, બીજું વાક્ય જો મિત્રો, ઇફ હી હેલ્પ્સ મી. જો તે મને મદદ કરશે તો આઈ કેન કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ. હું આ પ્રોજેક્ટને પૂર્ણ કરી શકીશ. તો અહીંયા તમને શું આપેલું છે મિત્રો? ઇફ. આપણે આ પણ શીખ્યા હતા કે ઇફ હોય, અનલેસ હોય ત્યારે જવાબમાં શું લેવાનું? કન્ડિશન. તો એ જવાબમાં આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશનનો મતલબ શું થાય? શરત. તો વાક્યમાં ઇફ હોય, અનલેસ હોય, ઓર હોય, અધરવાઇઝ હોય. તમારો જવાબ બનશે એક્સપ્રેસિંગ કન્ડિશન. મિત્રો ત્રીજું વાક્ય, વેરી ફ્યુ ટીચર્સ. વેરી ફ્યુ એટલે બહુ જ ઓછા. વેરી ફ્યુ ટીચર્સ આર એઝ ઓનેસ્ટ એઝ મિસ્ટર પટેલ. એટલે કે બહુ જ ઓછા શિક્ષકો મિસ્ટર પટેલ જેટલા પ્રામાણિક છે. તો અહીંયા તુલના કરી છે. શું કરી છે? તુલના કરી છે. તો તુલના માટે અંગ્રેજીમાં શું વપરાય? કમ્પેરિઝન. હા, આ તમારો જવાબ થયો. કમ્પેર કરવું ને કહેવાય કમ્પેરિઝન. હા, ચોથું વાક્ય, ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ હી કેમ ટુ ધ ઓફિસ. ઇન સ્પાઇટ ઓફનો અર્થ થાય છતાં પણ. શું અર્થ થાય? છતાં પણ. એટલે ઇન્સ્પાઇટ ઓફ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે, વિરોધાભાસ. વાક્યમાં બટ હોય, યટ હોય, હાઉએવર હોય, ધો હોય, ઓલ્ધો હોય, ઇવન ઇફ હોય, ઇન્સ્પાઇટ ઓફ હોય, ડિસ્પાઇટ હોય. આ બધા જ કન્જક્શન ઇંગ્લિશમાં કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. કોન્ટ્રાસ્ટનો અર્થ થાય વિરોધાભાસ દર્શાવે છે. તો આનો મતલબ શું થાય કે બીમારી હોવા છતાં પણ, બીમાર હોવા છતાં પણ તે ઓફિસ આવ્યો. તો શું થઈ કહેવાય? કોન્ટ્રાસ્ટ. તો આ તમારો જવાબ થયો. એટલે પરીક્ષામાં ઇન્સ્પાઇટ ઓફ હોય એટલે જવાબમાં શું લેવાનું? કોન્ટ્રાસ્ટ લેવાનું. 5મું વાક્ય, ટીચર આસ્ક્ડ મી. ટીચરે મને પૂછ્યું. વાય
સોરી અહીંયા આવશે આઈ, એટલે અહીંયા સોરી મિતને પૂછ્યું છે તો હી બરાબર છે. મિત માટે શું આવશે? હી. ટીચરે મિતને પૂછ્યું વાય હી વોઝ લેટ, વાય હી વોઝ એબસન્ટ, તું એબસન્ટ કેમ હતો? તો જ્યારે પણ ઇનડાયરેક્ટ સ્પીચ આવે, ઇનડાયરેક્ટ કોને કહેવાય? જેમાં ટોલ્ડ વપરાયું હોય, જેમાં આસ્ક્ડ વપરાયું હોય, જેમાં એક્સક્લેમ્ડ વપરાયું હોય, એ બધા વાક્યને શું કહેવાય? ઇનડાયરેક્ટ. અને જે વાક્ય ઇનડાયરેક્ટમાં હોય એ વાક્યનો જવાબ તમારે આવશે અહીંયા રિપોર્ટિંગ. જે વાક્ય ઇનડાયરેક્ટમાં હોય એ વાક્યનો જવાબ રિપોર્ટિંગ લખવું. આ તમારો આન્સર થયો. ઓકે મિત્રો, માય ફાધર યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મારા પિતાશ્રી હંમેશા વહેલા ઉઠતા. એટલે કે ભૂતકાળમાં મારા પિતાશ્રીની ટેવ હતી વહેલા ઉઠવાની, જેમ આજના યુવાનોની ટેવ મોડા ઉઠવાની છે. જ્યારે ભૂતકાળમાં લોકો વહેલા ઉઠતા. મિત્રો એવું કહેવાય છે અર્લી ટુ બેડ, અર્લી ટુ ગેટ અપ એન્ડ અર્લી ટુ બેડ. વહેલા ઉઠે અને વહેલા સૂઈ જાય એ માણસ ક્યારેય બીમાર ના પડે, આવું આપણા વડીલો કહેતા. અને વહેલા જમી લો તો પણ સારું. તો મિત્રો એક સરસ સલાહ છે. એટલે મારા પિતાશ્રીની ટેવ હતી. તો ઇંગ્લિશમાં જ્યારે પણ યુઝ ટુ આવે, ઇંગ્લિશમાં જ્યારે પણ વાક્યમાં યુઝ ટુ આવે તો એ તમારો જવાબ શું હશે? હેબિટ. હેબિટ એટલે ટેવ, હેબિચ્યુઅલ એક્શન કહેવાય ને. ઓકે, તો આ તમારો જવાબ થયો. એના પછીનું વાક્ય માય બ્રધર જોઈન્ડ આર્મી. એટલે મારા ભાઈએ આર્મીમાં જોઈનિંગ કર્યું, મારો ભાઈ આર્મીમાં જોડાયો. સો ધેટ, એનો હેતુ શું હતો? હી કુડ સર્વ અવર કન્ટ્રી. તે આપણા દેશની સેવા કરી શકે. તો દેશની સેવા કરવી એ મારા ભાઈનો હેતુ હતો. અને જ્યારે પણ કોઈ હેતુ હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? પર્પઝ કહેવાય. તો તમારે મિત્રો એક્ઝામમાં યાદ રાખવાનું કે તમને શું આપેલું હોય? સો ધેટ આપેલું હોય. સો ધેટ અથવા વિથ અ વી ટુ અથવા ઇન ઓર્ડર ટુ, આવા કોઈ પણ કંજક્શન આપેલા હોય સંયોજકો, તમારા જવાબમાં શું લખવાનું? પર્પઝ. તમારો જવાબ શું બનશે? પર્પઝ. ઓકે મિત્રો, નેક્સ્ટ વાક્ય જોઈએ આપણે. વી કુડન્ટ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમી શક્યા નહીં. બીકોઝ ઓફ એટલે કે ને કારણે, રેઇનિંગ હેવીલી એટલે ભારે વરસાદ પડવાને કારણે અમે ક્રિકેટ રમી શક્યા નહીં. તો વરસાદ પડવું એ કારણ છે. વરસાદ પડવું એ શું છે? કારણ છે. અને અંગ્રેજીમાં કારણ માટે શું વપરાય? બીકોઝ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ, સિન્સ, એઝ. તો મિત્રો બીકોઝ ઓફ હોય ત્યારે તમારો જવાબ શું આવશે? રીઝન એટલે કારણ. કારણ શું કહેવાય? રીઝન. નેક્સ્ટ વાક્ય લઈએ આપણે. વુડ યુ ગીવ મી યોર બુક. તું મને તારી ચોપડી આપીશ? તું મને તારી ચોપડી આપીશ? એટલે આમાં શું? રિક્વેસ્ટ કરી કહેવાય. રિક્વેસ્ટનો ભાવ છે, વિનંતીનો ભાવ છે. તો ઇંગ્લિશમાં પ્લીઝ આપેલું હોય. શું આપેલું હોય? પ્લીઝ હેલ્પ મી. કાઇન્ડલી પણ આપેલું હોય. પ્લીઝ હોય, કાઇન્ડલી વાક્યની શરૂઆતમાં હોય, વુડ યુ આપેલું હોય. એ વાક્યોમાં વિનંતીનો ભાવ કહેવાય. તો આપણે જવાબમાં શું આવશે? રિક્વેસ્ટિંગ આવશે. આન્સર વિલ બી યોર રિક્વેસ્ટિંગ વિલ બી ધ આન્સર. ઓકે, નેક્સ્ટ વાક્ય જોઈએ મિત્રો. 10મું વાક્ય. આઈધર મોના ઓર ધીરજ. એટલે કે મોના અથવા ધીરજ બેમાંથી એક વિલ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. એટલે કે મોના કે ધીરજ બેમાંથી એક પ્રથમ ઇનામ મેળવશે. તો બેમાંથી એક હોય અથવા બેમાંથી એક પણ નહીં, આઈધર ઓર, નાઈધર નોર. એ વાક્યમાં જવાબમાં શું લેવાનું? એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટ ચોઇસ. ચોઇસ આવશે પણ કેવો આવશે? ઓલ્ટરનેટિવ ચોઇસ. આ જવાબ ખબર આવજો ને મિત્રો, બે છે. એક એક્સપ્રેસિંગ ચોઇસ પણ છે. એક શું છે? એક્સપ્રેસિંગ ચોઇસ. અને બીજું કયું છે? એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ.
તો આઈધર ઓર હોય, નાઈધર નોર હોય, તો તમારે જવાબમાં કયું પસંદ કરવાનું? ઓલ્ટરનેટિવ ચોઇસ જવાબ પસંદ કરવાનો. મિત્રો ભૂલ ના કરતા. આઈ વુડ રાધર રીડ અ બુક દેન વોચ ટીવી. એટલે કે ટીવી જોવા કરતાં હું પુસ્તક વાંચવાનું પસંદ કરીશ. આ મારી ચોઈસ છે. તો શું લખવાનું જવાબમાં? એક્સપ્રેસિંગ ચોઈસ. તો જ્યારે વાક્યમાં વુડ રાધર આવે, શું આવે? વુડ રાધર. તમારો જવાબ શું બનશે? એક્સપ્રેસિંગ ચોઈસ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ટૉપિક પૂરો કર્યો. તમારે હવે ગ્રામર બુકમાંથી પુષ્કળ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ વગર તમે કશું યાદ રાખી શકશો નહીં. હા, વિધાઉટ પ્રેક્ટિસ નથિંગ ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ. મિત્રો વધારે પ્રેક્ટિસ કરો. આવજો. બાય.